Don't give targets to the life. Give challenges to the life. જિંદગીને લક્ષ્યાંકો ના આપો. મને 80% લાવવા છે, મને 90% લાવવા છે, મારે આ મહિને 1 લાખનો માલ વેચવો છે. આ તમે જિંદગીને ટાર્ગેટ આપ્યું. આપવું જોઈએ, આપો. પણ થાય છે શું? 2 વસ્તુ જોડે થાય છે. હવે આપણે ટાર્ગેટ બની ગયા, ટાર્ગેટ ઓરિએન્ટેડ. હવે જિંદગી ક્યાંક બાજુમાં મુકાઈ ગઈ. હવે જિંદગીનું નામ ટાર્ગેટ બની ગયું. યાર 90% તો પહોંચવું જ છે. હવે 90% પહોંચવા માટે જ જીવવાનું શરૂ થયું. એટલે જે જીવવાનું હતું એ ક્યાંક રહી ગયું, અથવા 90%ની ટાર્ગેટની અંદર જોડાઈ ગઈ જિંદગી. હવે આખી જિંદગી બદલાઈ ગઈ. 90% માટે તમે મોર્નિંગ વોક કરવા નહીં જઈ શકો. તમે હિંચકે બેસીને એક નાનકડું ગીત સરસ નહીં ગાઈ શકો. તમે આરામથી ગેલેરીમાં બેસીને કોફી લઈને 30 મિનિટ નહીં વિતાઈ શકો. હવે તમારી જિંદગીને ટાર્ગેટ જે છે એ ડીલ કરી રહ્યું છે. હવે પાગલ પણ રહેશે 24 કલાક. 90%. એ સિવાયનું કશું મગજ સાથે સેટ જ નહીં થાય. ₹1 લાખ સેલ જોઈએ. તમે વિચાર તો ખરો કે 30 દિવસમાં ₹1,00,000 વેચવું છે મને. એનો મતલબ રોજનું 3,500 સેલ કરવું છે. થઈ ગયું તો ઠીક, ના થયું તો શું? તો મન કેટલું અપસેટ રહેશે. એ નહીં સરસ ખાઈ શકે, નહીં સરસ ઊંઘી શકે, નહીં સરસ જીવી શકે. નહીં ટાર્ગેટ ના આપો, તમારું જીવન બદલાઈ જશે. તમારો રસ જિંદગીમાંથી ઘટી જશે. તમે એક મશીન બની જશો. જેમ લુગડા ધોવાના મશીનમાં 50 કપડા નાખીએ, એ ધોઈ નાખે છે. ધેટ ઇઝ ઓલ. મશીનને કપડા સાથે કે કપડાને મશીન સાથે કોઈ જોડાણ રહેતું નથી. બસ 50 કપડા ધોવા જોઈએ, ધેટ્સ ઓલ. બસ તમે જ્યારે ટાર્ગેટ શરૂ કરો છો ત્યારે એવું નક્કી થાય છે આ સોલ્વ થવું જોઈએ. એના માટે કંઈ પણ થાય. અને આવું કરવામાં જિંદગીનો ભોગ લેવાય છે. અને એક બ્યુટીફુલ વસ્તુ, વન્સ આઈ વોઝ લિસનિંગ આચાર્ય રજનીશ ઓશો. somebody asked him, sir, what is the motive of life? સર, જિંદગીનો ઉદ્દેશ્ય શું? અને ઓશોએ કહ્યું કે જિંદગીને ઉદ્દેશ્ય હોય જ ન શકે. જિંદગી જીવવી એ જ ઉદ્દેશ્ય. જિંદગી સરસ જીવવી એનાથી મોટો કયો ઉદ્દેશ્ય? જિંદગી સરસ જીવાય એ જ ટાર્ગેટ હોય ને. કે વકીલ બનાય, ડોક્ટર બનાય, એન્જિનિયર બનાય, કરોડપતિ બનાય, રાષ્ટ્રપતિ બનાય, એ ટાર્ગેટ હોય. અને તમે જે ટાર્ગેટ બનાય કે રાષ્ટ્રપતિ બનવું, તમે બની ગયા, પછી શું? વોટ નેક્સ્ટ? પછી તમારું પાગલપન બીજા વિશ્વગુરુ તરફ જશે. તમે ભારતના શ્રેષ્ઠ બિઝનેસમેનનું ટાર્ગેટ લીધું, બની ગયા, વોટ નેક્સ્ટ? હવે તમે વિશ્વના શ્રેષ્ઠ માટે જશો. લક્ષ્યાંકો બદલાઈ જશે, જિંદગી એની રહેશે ને ખતમ થઈ જશે, અને જીવવાનું રહી જશે. માટે ઓશોએ કહ્યું કે એક જિંદગી મળી છે એ સરસ જીવાય, એનાથી મોટો કોઈ ઉદ્દેશ્ય ના હોવો જોઈએ. અને આઈ ડુ એગ્રી વિથ ધેટ.